વિભાગ સી એમાં પ્રશ્ન નંબર 19 છે। પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 3 ને સંખ્યા રેખા પર દર્શાવો। તો આપણે દર્શાવીશું વર્ગમૂળમાં 3 જે છે એને સંખ્યા રેખા પર દર્શાવો। જોઈએ કેવી રીતે। તો સંખ્યા રેખા પર કોઈ પણ સંખ્યાને દર્શાવવી હોય તો પહેલા સંખ્યા રેખા દોરવી પડે। અહીંયા આપણે એક કિરણ દોરીશું। કિરણ OA દોરીએ જેમાં OA બરાબર આપણે 1 એકમ લઈશું। OA બરાબર 1 એકમ। જે પણ કરીએ છીએ સાથે સાથે લખતા જઈશું કે કિરણ OA દોરો જ્યાં OA બરાબર 1 એકમ। કિરણ OA દોર્યું એમાં OA બરાબર આપણે 1 એકમ લીધું। હવે આ OA ને લંબ હોય એવો રેખાખંડ દોરીશું આપણે AB અને પછી આ OB જોડી દઈશું। તો AB લંબ OA દોરીએ। AB લંબ OA દોરો એમાં પણ AB બરાબર 1 એકમ લઈશું। આપણે જે OA લઈને એને લંબ AB દોરીએ છીએ ત્યાં AB કેટલું લઈશું તો AB બરાબર પણ 1 એકમ લઈશું। હવે OB દોરો। OB દોરી દેવાનું। OB દોરો। આ OB નું માપ કેટલું હશે આપણે શોધીશું। કેવી રીતે તો આ લંબ છે એટલે 90 નો ખૂણો। ત્રિકોણ OAB માં ખૂણો A 90 નો છે। ખૂણો A 90 એટલે ત્યાં પાયથાગોરસ નો નિયમ વાપરી શકીએ। તો જોઈએ ત્રિકોણ OAB માં ખૂણો A બરાબર 90°। તો માટે પાયથાગોરસના નિયમ મુજબ પાયથાગોરસના નિયમ બોલીએ પ્રમેય કહીશું તો પણ ચાલશે। તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે અહીંયા તો પાયથાગોરસનો પ્રમેય કંઈક આ પ્રમાણે છે કે જ્યાં કાટખૂણો બનતો હોય કાટખૂણો જ્યાં બને છે તે બે બાજુઓ એટલે કે OA અને AB એમના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય। કર્ણ એટલે કે કાટખૂણાની સામેની બાજુ। કર્ણ કોને કહેવાય તો જે કાટખૂણો એટલે 90° નો ખૂણો। તો કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય। તો જ્યાં કાટખૂણો બને છે તેવી બે બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય। આવું પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે કહી શકીએ। તો અહીંયા OA વર્ગ પ્લસ AB વર્ગ બરાબર OB વર્ગ થશે। OA વર્ગ પ્લસ AB વર્ગ બરાબર OB નો વર્ગ। આ કેવી રીતે લખ્યું તો પાયથાગોરસના પ્રમેય મુજબ। હવે આપણી પાસે OA બરાબર 1 છે અને AB બરાબર પણ 1 છે। તો કિંમત મૂકીએ તો 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ બરાબર OB નો વર્ગ। અને માટે 1 નો વર્ગ 1 પ્લસ 1 નો વર્ગ 1 બરાબર OB નો વર્ગ। તો OB વર્ગ બરાબર આપણને 2 મળશે અને માટે OB આપણને વર્ગમૂળમાં 2 મળશે। OB કેટલા મળ્યા વર્ગમૂળમાં 2। હવે આપણે એક કામ કરીશું OB જેટલી ત્રિજ્યા લઈ અને O ને કેન્દ્ર લઈ એક ચાપ દોરીશું। એટલે કે આ OB જેટલું હતું એટલું જ અહીંયા OC મળશે અને આ જે C બિંદુ આવ્યું ત્યાં આપણને વર્ગમૂળમાં 2 મળશે। OB જેટલી ત્રિજ્યા લઈ અને O ને કેન્દ્ર લઈ એક ચાપ રચીએ જે કિરણ OA ને જ્યાં છેદે ત્યાં C બિંદુ મેળવીએ તો OC બરાબર વર્ગમૂળમાં 2 મળશે।
OB જેટલી ત્રિજ્યા લઈ અને O ને કેન્દ્ર લઈ ચાપ રચો જે કિરણ OA ને જ્યાં છેદે ત્યાં કિરણ OA ને જ્યાં છેદે ત્યાં C બિંદુ મેળવો બિંદુ C મેળવો હવે આ OC બરાબર OB થશે અને એ કેટલું થશે વર્ગમૂળમાં 2 OC અને OB બે સરખા થશે કેમ કે O ને કેન્દ્રને આપણે ચાપ માર્યું છે જેટલું OB હશે એટલું જ OC હશે તે આપણને OC વર્ગમૂળમાં 2 મળશે હવે આ OC ને લંબ આપણે CD દોરીશું OC ને લંબ CD દોરીશું OC લંબ CD દોરો જ્યાં CD બરાબર પણ 1 એકમ CD બરાબર 1 એકમ લઈશું પછી કોડી દોરીશું O થી D કોડી દોરો કોડી દોરો આ ઓડી દોર્યા પછી ઓડી જેટલી ત્રિજ્યા લઈને ઓને કેન્દ્ર લઈ આપણે ચાપ રચીશું ઓડી જેટલી ત્રિજ્યા લઈ અને ઓને કેન્દ્ર લઈ અને ચાપ રચીશું તો આપણને બિંદુ E મળશે અને બિંદુ E જે રહ્યું એ વર્ગમૂળમાં 3 દર્શાવશે જોઈએ ઓડી જેટલી ત્રિજ્યા લઈ બિંદુઓને કેન્દ્ર લઈ ચાપ રચો જે કિરણ OA ને જ્યાં છેદે ત્યાં E બિંદુ મેળવો અને પાયથાગોરસનો નિયમ અહીંયા આપણે ત્રિકોણ OCD માં વાપરીશું તો આપણને OD બરાબર વર્ગમૂળમાં 3 મળે તો બિંદુ E ને OD બરાબર કોઈ બરાબર વર્ગમૂળમાં 3 મળશે તો બિંદુ E ને સંગત સંખ્યા વર્ગમૂળમાં 3 છે આમ આપણે વર્ગમૂળમાં 3 ને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ આપણે અહીંયા OA બરાબર 1 પછી C બિંદુ જે રહ્યું ત્યાં વર્ગમૂળમાં 2 E બિંદુ જે રહ્યું ત્યાં વર્ગમૂળમાં 3 આમ આપણે વર્ગમૂળમાં 3 ને સંખ્યા રેખા પર દર્શાવી શકીશું